બ્રાહ્મણની નિંદા કરવાની ના પાડે છે. કેમ? તો કે બ્રાહ્મણ છે એ મનુષ્યો માત્રમાં જન્મથી જ પૂજનીય અને સર્વશ્રેષ્ઠ છે. બ્રાહ્મણને ગુરુની સમાન બતાવ્યા છે. ત્રિવર્ણના એક ગુરુ સ્થાને છે, માટે બ્રાહ્મણની નિંદા એ ગુરુની નિંદા સમાન છે. અને ગુરુની નિંદા જે કરે એનું આયુષ્ય બળી અને ભસ્મ થઈ જાય, આયુષ્યને નાશ કરનારી છે. એમાં મહાભારતનું એક વચન પ્રમાણરૂપ સતાનંદ સ્વામી આપે છે. ગુરુ નિંદા દહત્યાયુર મનુષ્યાણામ ન સંશય. ગુરુની કોઈ નિંદા કરે તો એ મનુષ્યનું આયુષ્ય છે ને એ નાશ પામી જાય, આયુષ્યની હાનિ થાય, એ વાતમાં કોઈ સંશય નથી. સત્ય માનજો. એટલા માટે ક્યારે પણ ગુરુની નિંદા ન કરવી. અને બ્રાહ્મણ છે, બ્રાહ્મણ નિતરામ ગુરુ, ભાગવતમાં કીધું બ્રાહ્મણ છે એ સમસ્ત મનુષ્ય માત્રના ગુરુ સ્થાને છે, માટે બ્રાહ્મણોની ક્યારે પણ નિંદા ન કરવી. કદાચ કોઈ બ્રાહ્મણ અત્યારે આચરણની દ્રષ્ટિએ નીચા હોય પણ છતાંય જન્મથી તો બ્રાહ્મણ છે ને, એની પાસે એક જન્મથી બ્રાહ્મણત્વ છે. કર્મે કરીને કદાચ બ્રાહ્મણત્વનો નાશ કર્યો હોય છતાંય પણ જન્મથી બ્રાહ્મણ છે, એટલે આપણા માટે હર હંમેશ આદરણીય, પૂજનીય અને વંદનીય છે. એ બ્રાહ્મણની ક્યારે નિંદા ન કરવી. કદાચ કોઈનામાં કઈ કુલક્ષણ હોય, ગેરમાર્ગે જતા હોય તો તમે વિવેકથી, વિનંતીથી એને કહી શકો કે ભૂદેવ, તમે આવા પવિત્ર ભગવાને તમને આવા ઊંચા કુળમાં જન્મ આપ્યો, તમે આમ કરો, આ તમને શોભે નહીં. એમાં વિવેકથી, વિનયસભર આપણે કહીએ તો દોષ નથી. બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ અને પૂજનીય છે, માટે બ્રાહ્મણની ક્યારેય નિંદા ન કરવી. બ્રાહ્મણ ગુરુ છે એની નિંદા કરવાથી મનુષ્યની આયુષ્ય બળી જાય છે. વળી પતિવ્રતા સ્ત્રી, પતિવ્રતા નારીને એક સાધ્વી સતી શાસ્ત્રમાં કહેલી છે. અને આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રમાં પતિવ્રતા નારીનો એક સંત પુરુષ સમાન મહિમા બતાવ્યો છે. અરે એનો એટલો બધો મહિમા છે કે દેવતાઓ છે ને એ પણ પતિવ્રતા નારીના સ્પર્શ કરવામાં ડરે છે. જેમ કે વાયુ એ પતિવ્રતા નારીનો સ્પર્શ ડરતા ડરતા કરે છે. અગ્નિ છે એ પતિવ્રતા નારીનો શબ હોય ને તો એને પણ ડરતા ડરતા બાળે છે. દેવતાઓ પણ એની આમન્યા મર્યાદા રાખે છે, એનાથી ડરે છે. તો એ પતિવ્રતા નારી એ બહુ પુણ્યશાળી અને મહિમાવંત છે. એના દર્શન માત્રથી મનુષ્યના પાપનો નાશ થઈ જાય. તો એવી પતિવ્રતા નારી, એની નિંદાથી પણ દૂર રહેવું, એની નિંદા ન કરવી કે ન સાંભળવી. વળી 6 નંબરમાં કહે છે વેદની નિંદા પણ ક્યારેય ન કરવી અને ન સાંભળવી. કેમ? તો કે વેદ છે એ સાક્ષાત ભગવાનના શ્રી મુખમાંથી પ્રગટ થયા છે અને ભગવાનનું જ એક વાંગમય સ્વરૂપ છે. વેદ છે એ સાક્ષાત ભગવાન છે. વેદની નિંદા એ ભગવાનની નિંદા બરાબર છે. અને વેદની નિંદા કરવાથી બ્રહ્મ હત્યાની સમાન પાપ લાગે છે. એ વિષયમાં યાજ્ઞવલ્ક્ય મુનિનું વચન પ્રમાણ રૂપ સતાનંદ સ્વામી બતાવે, વેદ નિંદા બ્રહ્મ હત્યા સમમ જ્ઞેયમ. વેદની નિંદા કરનારો બ્રાહ્મણોની હત્યા કરનાર બરાબર પાપી છે, એમ વાત તમારે જાણવી. તો આ રીતે અહીંયા કને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુ, પતિવ્રતા સ્ત્રી અને વેદ, આ 6 ની નિંદા ન કરવી અને ન સાંભળવી એ બતાવ્યું છે. એમાં પણ રઘુવીરજી મહારાજે જે શિક્ષાપત્રી ભાષ્ય કર્યું એની અંદર એક વિશેષ ભાવ બતાવ્યો કે અહીંયા કને દેવતા, તીર્થ, વિપ્રાણામ એક પદ બનાવ્યો. વળી સાધ્વી નામ ચ સતામપી વેદાનામ, એમ 4 વિભાગની અંદર આ 6 વ્યક્તિને આલેખ્યા છે. એમાં દેવતા, તીર્થ અને વિપ્રાણામ આ 3 ને એકી સાથે લીધા. કેમ? તો કે દેવતા, તીર્થ અને બ્રાહ્મણ આ 3નો એક સમાન મહિમા છે. એનું નિંદા કરવાથી કે નિંદા શ્રવણ કરવાથી એક સમાન પાપ લાગે છે. પણ સાધ્વી નામ, એના પછી સાધ્વીને અલગ રીતે બતાવે તો દેવતા, તીર્થ અને વિપ્ર એના કરતા સાધ્વી સતી એ વધારે મહિમાવંત છે. એની નિંદા શ્રવણ કરવી કે બોલવી એ ઓના 3 કરતા અધિક પાપને આપનારી છે. વળી એના કરતા સતામપી, સાધ્વી સ્ત્રી કરતા પણ સાધુ પુરુષ એ વધારે મહિમાવંત છે. એની નિંદા શ્રવણ કરવાથી કે નિંદા કરવાથી 4 કરતા અધિક દોષ લાગે છે. વળી વેદાનામ, વેદ છે એ તો સંત પુરુષ થકી પણ ઉપર અને અધિક છે, માટે એનો નિંદા કરવી કે શ્રવણ કરવી એ અધિક પાપને આપનારું છે. એટલા માટે આ રીતે અલગ અલગ પદની રચના કરી અને એને એક ક્રમની અંદર ગોઠવ્યા છે. એવો એકને રઘુવીરજી મહારાજે ભાવ બતાવ્યો છે. વળી સતાનંદ સ્વામી કહે છે કે જે નિંદા કરે છે ને એ તો
આપણા જે કે જન્મ જન્માંતરના પાપ છે એને ધોનારો છે. એ પણ કેવી રીતે કે પોતાની જીભ વડે. હા, એ આપણા પાપને બધા ચાટી ચાટીને આપણને કેવો કરે છે? એકદમ શુદ્ધ કરે છે. એટલે કોઈ આપણી નિંદા કરે તો આપણે દુખી ન થવું, પણ આપણે ક્યારે કોઈની નિંદા કરવી નહીં.